પરમાત્માને ઓળખે તે ફરી જન્મતો નથી. હે પરમાત્મા, મારી ફરજ એ જ છે કે સાચા પ્રેમથી તારું ધ્યાન કરું. તો શું તમારી ફરજ એ નથી કે ધ્યાનમાં જે નડતરની તકલીફ થાય છે તે તારે તેની તકલીફોને દૂર કરવી જોઈએ? હું જેટલો પ્રેમથી તારું ધ્યાન કરું છું તેથી અનંત ગણા પ્રેમથી તારે મારા સર્વે વ્યવહારિક કર્મોને છોડવા પડશે, કારણ કે હું તારે શરણે છું. જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો, પોતાની પ્રકૃતિને વંશ થયેલા મનુષ્ય, તે નિયમનો આશરો કરી મારા શરણે નહીં આવતા કામનાઓની પૂર્તિ માટે બીજા દેવતાઓને શરણે જાય છે. જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાથી કરે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને ભગવાન દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળા થઈ તેનું આરાધન કરે છે અને તે દેવતા વડે ભગવાને મૂકેલી વસ્તુ મેળવે છે. પરંતુ તે ઓછી બુદ્ધિવાળાને જે વસ્તુ મળે છે તે નાશવંત છે. તો દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ ભગવાનના ભક્તો ભગવાનને જ પામે છે. અજ્ઞાનીઓ ભગવાનને જન્મ મરણવાળા માને છે. ભગવાન યોગ માયાથી ઢંકાયેલા છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાતા નથી. તેથી આ મૂર્ખા લોકો ભગવાનને જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યમાં જે થવાના છે તે ભૂતોને હું જાણું છું, પરંતુ ભગવાનને કોઈ જાણતું નથી. હે અર્જુન, ઈચ્છા અને વેર ઈર્ષા તથા સુખ દુઃખના જોડકાના મોહ વડે સર્વે પ્રાણીઓ શંકાવાળા થઈને સૃષ્ટિમાં જન્મ મરણના ફેરા ફરે છે. પરંતુ જે પુણ્ય કર્મવાળા લોકોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ સુખ દુઃખના વગેરેના જોડકાના મોહથી છૂટી દૃઢ નિશ્ચય થઈ ભગવાનને યાદ કરે છે. જો ભગવાનના આશરે જવાથી ગળપણ તથા મૃત્યુથી છૂટવા પ્રયત્ન કરે તેઓ તે બ્રહ્મને સંપૂર્ણ જાણે છે. જેઓ આદિભૂત, આદિદેવ અને આદિયજ્ઞ વડે ભગવાનને જાણે તે ભગવાનમાં લીન થઈને ફરી જન્મતો નથી. ગીતા અધ્યાય 7 શ્લોક 20-30 પુરાવો છે.